આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સંસદીય મતવિસ્તારની બેઠક પર ભાજપ તરફી ચૂંટણી લડતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રવચનમાં ક્ષત્રિય સમાજ વિશે ઘસાતું બોલતા સમગ્ર ક્ષત્રિય સમાજ આકરા પાણીએ થઈ ગયો છે। જોકે આ નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા મારફતે રાજપૂત સમાજની માફી પણ માંગી લીધી। આમ છતાં પણ તેમની સામે કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય સમાજના આગેવાનો કચ્છથી મોરબી નજીક શક્તિપીઠ શક્તિ માતાજીના મંદિરે પહોંચીને કરણી સેનાના સ્થાનિક અગ્રણીઓ સાથે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી। અમે આશાપુરા માતાના મંદિરેથી આશીર્વાદ લઈને અને ત્યાંથી નીકળ્યા ભુજથી ભચાઉ અને ભચાઉથી અત્યારે શક્તિમાના મંદિરે સખત સનાડા આવ્યા છીએ અને ત્યાંથી અહીંથી રાજકોટ નીકળવાના છીએ અને જે પુરુષોત્તમ રૂપાલા જે બોલે છે એના વિરોધમાં અમે વિરોધ કરવાના છીએ અને એનું ટિકિટ રદ થાય એની અમારી માગણી છે અને ટિકિટ રદ નહીં થાય તો એને હરાવવા માટે અમે પ્રચારમાં નીકળશું અને ગમે તેમ કરી એને હરાવશું। તો આજ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા મિલન નાના